હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું અળવીના પાતરા। તો અળવીના પાતરા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બેસન લઈ લીધો છે અને એમાં નાખી છે હળદર। આ હું સામાન્ય ઘરના જે મસાલા હોય એનાથી બનાવું છું, પણ તમે તમારા ઘરમાં કોઈ મસાલો હોય તો તમે એમાં નાખી શકો છો। તો સૌથી પહેલાં હળદર નાખશું, મરચું નાખશું, મીઠું નાખશું, પછી નાખશું આપણે લસણ જીરાની પેસ્ટ। પછી આપણે નાખ્યા છે 2 તીખા મરચાં, કારણ કે થોડો સ્વાદ આવે એટલે। પછી આપણે એક મસ્ત લીંબુ નીચોઈ નાખશું, કારણ કે એનાથી મસ્ત ખાટો મીઠો સ્વાદ આવે। પછી આપણે પાણી નાખીને મસ્ત મિક્સર તૈયાર કરી લેશું। મસ્ત બેટર તૈયાર થઈ જાય આપણે એટલે લઈ લેવાના છે અળવીના પત્તા। તો અળવીના પત્તાને મસ્ત ધોઈને બધી નસો કાપીને તૈયાર કરીને રાખેલા છે। પછી આપણે લગાવી દઈશું બેટર। આ બેટર હું એકલા હાથે લગાવતી હતી એટલે થોડું વિડીયોમાં એવું બતાશે, પણ તમે 2 હાથનો ઉપયોગ કરીને મસ્ત રીતે બેટરને પાનમાં લગાવીને એક પછી એક પન્નું મૂકીને મસ્ત રોલ વાળવાનો છે આપણે। તો ફટાફટ બેટરને મસ્ત રીતે આપણે પાનમાં લગાવી દઈશું અને પછી અસલ રીતે રોલ વારી દઈશું। તો મસ્ત આવી રીતે રોલ વરાઈ જાય એવી રીતે આપણે રોલ વારી નાખવાના છે અને પછી મૂકવાનું છે આપણે ગરમ પાણી કરવા માટે। તો એક ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂકો અને એમાં નાખી દો 2 લીંબુ, કારણ કે ઢોકળિયું કાળું ન થાય એટલા માટે। તો ફટાફટ આપણે ઢોકળિયું ગેસ ઉપર ફૂલ ગેસ કરીને મૂકી દઈશું અને એમાં રોલ વાળીને મૂકી દઈશું। પછી બધા રોલ વળાઈ જાય એટલે આપણે સ્ટીમનું ઢાંકણું બંધ કરી નાખશું અને એને 20-30 મિનિટ કૂક કરવા દઈશું। પછી 20-30 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં નાખશું એક ચાકાના મદદથી એને કાપીને જોઈ જોઈશું કે એમાંથી ચાકુ સારી રીતે બહાર નીકળે છે કે નહીં। પછી મસ્ત આપણે એનું કટિંગ કરશું અને મેં ઠરવા દીધા નથી અને પહેલાં જ કટિંગ કરી નાખ્યું છે, પણ તમે શાંતિથી ઠરવા દઈને કટિંગ કરજો। તો આવી રીતે મસ્ત કટિંગ થઈ જાય એટલે આપણે એનો કરવાનો છે વઘાર તૈયાર। તો વઘારમાં મારી પાસે કંઈ હતું નહીં લીમડો એવું, તમે એ નાખી શકો છો, એટલે મેં નાખ્યું છે ખાલી રાઈ અને જીરું અને આંબલી ગોળનું પાણી। આંબલી ગોળનું પાણી નખાઈ જાય એટલે એમાં નાખવાનું છે આપણે લાલ મરચું થોડું તીખા માટે। પછી આપણે મસ્ત એને બેટર બનાવી નાખશું અસલ રગડો। પછી આંબલીના પાણીને આપણે સુધારેલા ફાંજિયા ઉપર નાખી દઈશું। પછી ડીશમાં સર્વ કરવા માટે આપણે આવી ગાર્નિશ કરીને આપણા અળવીના પાતરા તૈયાર છે।